નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ગુજરાતની નંબર 1 ન્યૂઝ ચેનલ ન્યૂઝ 18 ગુજરાતી. આપની સાથે હું પૃથા અને સમાચારમાં સૌપ્રથમ વાત માવઠાની. ગુજરાતીઓ હવે સાવધાન રહેજો. હજુ પણ માવઠું પીછો નથી છોડવાનું. ગુજરાતના ખેડૂતો માટે અતિ મહત્વના સમાચાર. ગુજરાત પર હજુ 3 વેસ્ટર્ન ડિસ્ટર્બન્સનું આક્રમણ છે. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની મોટી આગાહી. માર્ચમાં હજુ પણ કમોસમી વરસાદ થઈ શકે છે. આકરા એપ્રિલમાં આ વખતે કરા પડી શકે છે. માવઠાની તો આ હજી શરૂઆત છે તેવું પણ અંબાલાલ પટેલે જણાવ્યું. માર્ચમાં વારંવાર વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવતા રહેશે. 2 દિવસ બાદ ગુજરાતમાં વધુ એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવશે. 5 માર્ચથી પવનની ગતિ વધુ તેજ થશે. સૌરાષ્ટ્રમાં પવનની ગતિ વધુ રહેવાની પણ શક્યતા છે, તો આંચકાનો પવન પણ ફૂંકાશે. 5 માર્ચ બાદ 8મી માર્ચે વધુ એક પશ્ચિમી વિક્ષેપ આવશે. 11 થી 13 માર્ચે વધુ એક પશ્ચિમી વિક્ષેપ આવશે. તેજ પવન સાથે ક્યાંક કરા પણ પડી શકે છે. વરુણ મંડળના નક્ષત્રમાં યોગ છે તેવું પણ અંબાલાલ પટેલે જણાવ્યું. આ યોગ લાંબો સમય સુધી રહી શકે છે. 20 માર્ચે સૂર્ય ઉત્તરાર્ધમાં આવતા ગરમી વધી શકે. હવામાન વિભાગની આગાહી વચ્ચે સાબરકાંઠા જિલ્લાના વાતાવરણમાં પણ પલટો આવ્યો છે. ઈડર, વડાલી, ખેડબ્રહ્મા, પોશીના, હિંમતનગર સહિતના વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસ્યો. જિલ્લાના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. આ સાથે કોઈક જગ્યા પર કરા પણ પડ્યા હતા. ઉપરાંત તેજ પવનને કારણે લગ્ન મંડપ પણ ઉડ્યા હતા. જિલ્લામાં થયેલા કમોસમી વરસાદ અને કરાને કારણે ખેડૂતો ચિંતામાં હતા. આગાહી પ્રમાણે રાજ્યના અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદ વરસ્યો. નર્મદામાં મોડી રાત્રે વરસાદ વરસતા ખેડૂતો ચિંતામાં મુકાયા છે. ખેતરમાં તૈયાર પાકને નુકસાન થવાની પણ ભીતિ સેવાઈ રહી છે. તો હવામાન વિભાગની આગાહી અનુસાર પંચમહાલમાં પણ કમોસમી વરસાદ વરસ્યો. ગોધરા, કલોલ, હાલોલ સહિતના અનેક વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસ્યો. રાત્રિ દરમિયાન થયેલા કમોસમી વરસાદથી રસ્તા પાણી થયા હતા. માવઠાને કારણે ઘઉં, દિવાલ સહિતના પાકોમાં નુકસાન પહોંચ્યું છે. દિવેલા, ઘઉં, રાયડો સહિતના પાકોમાં નુકસાન જવાની પણ ભીતિ છે. અગર વાત કરીએ ભરૂચની, તો ભરૂચ જિલ્લાના કેટલાક વિસ્તારમાં છૂટોછવાયો વરસાદ ખાબક્યો. ભરૂચના અંકલેશ્વરમાં મોડી રાત્રે પડ્યો કમોસમી વરસાદ. વરસાદને પગલે વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. કમોસમી વરસાદથી ધરતીપુત્રોની ચિંતામાં વધારો થયો. આગળ નજર કરીએ અન્ય સમાચારો પર, તો સુરતના ડુમસ વિસ્તારમાં એક જ જૂથના 2 લોકો વચ્ચે પથ્થરમારો થયો હતો. સામસામે પથ્થરમારો થતા પોલીસ બંદોબસ્ત પણ ગોઠવાયો. જૂથ અથડામણમાં અનેક વાહનોમાં તોડફોડ કરવામાં આવી. લગ્ન પ્રસંગે આતશબાજી કરવા મામલે સામાન્ય બોલાચાલી થઈ હતી અને ત્યારબાદ મામલો વધુ ઉગ્ર બન્યો. સમગ્ર મામલે પોલીસે અનેક લોકોની અટકાયત કરી છે. તો પોલીસે અટકાયત પણ કરી છે. ડુમસમાં એક જ જૂથના 2 લોકો વચ્ચે પથ્થરમારાની ઘટના પણ સામે આવે છે. સામસામે પથ્થરમારો થતા પોલીસ બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો હતો. તો લગ્ન પ્રસંગમાં ફટાકડા ફોડવા જેવી નજીવી બાબતે બોલાચાલી થઈ અને ત્યારબાદ મામલો વધુ ઉગ્ર બન્યો હતો. અને સમાચારમાં હવે વાત લોકસભા ચૂંટણી જંગની. સતત 6 ટર્મથી ભરૂચ બેઠક પર જીતતા આવતા મનસુખ વસાવાને ફરી ભાજપે ટિકિટ આપી છે. ભાજપ પાર્ટીએ લોકસભાના ઉમેદવાર બનાવ્યા છે. 7મી વાર ટિકિટ મળતા મનસુખ વસાવા સહિત કાર્યકર્તાઓએ ભવ્ય ઉજવણી કરી. આ સાથે જ 5 લાખની જંગી લીડથી જીતનો વિશ્વાસ પણ વ્યક્ત કર્યો છે. તેઓની પત્નીએ પણ મનસુખ વસાવા ભવ્ય જીત હાંસલ કરશે તેવી આશા વ્યક્ત કરી હતી.
તો છેલ્લી 6 ટર્મથી તેઓ જીતી રહ્યા છે। મનસુખ વસાવાને 7મી વાર આ વખતે ટિકિટ આપવામાં આવે છે। 1998થી મનસુખ વસાવા પાસે છે ભરૂચની બેઠક। જંગી લીડથી તેઓ આ વખતે પણ જીતશે તેવો તેમણે વિશ્વાસ દાખવ્યો। જીતનો કેટલો આશાવાદ? જીતવાના તો છે પણ 5 લાખ લીડ થી ભરૂચ લોકસભા જીતવાના છે। ખાસ કરીને વાત કરીએ તો જે લગભગ 11 જેટલા સેન્સમાં 11 જેટલા લોકો હતા એ ભાજપના લોકો હતા, કાર્યકર્તા પ્રમુખશ્રી તરફથી હતા, તો એમની સામે કઈ રીતે ભારતીય જનતા પાર્ટી લોકસભા માને છે અને અહીંયા પૂરતું જ ને આખા દેશની અંદર એક મિત્ર ભાવે બધા લોકોએ પાર્ટીમાં ઉમેદવારી કરી અને ઉપરના લેવલે જે પાર્ટીએ જે નિર્ણય લીધો એને બધા લોકોએ શિરોમાન્ય ગણ્યો। આજે બધા જે મારા સાથેના જે ઉમેદવાર હતા ભરૂચમાં બધા મને મળ્યા, અમારા બીજા બધા જ લોકો મને મળ્યા। અમે ખેલદિલી છે આ ચૂંટણી લડવાના છે અને બાકીના બધા જ લોકો ઉમેદવારી કરી હશે અને બીજા જે પણ લોકો પાર્ટીની સાથે છે વર્ષોથી એ બધા જ લોકોને સાથે રાખીને અમે આવનારા દિવસમાં ભરૂચ લોકસભા જીતવાના માટે આગળ વધીશું। 2024ની લોકસભામાં કયો મેનિફેસ્ટો હશે મનસુખ વસાવાનો? પાર્ટીનો એજન્ડા આવનારા દિવસોમાં ટૂંક સમયમાં જાહેર થશે। પાર્ટીના એજન્ડા પ્રમાણે અમે ચાલીશું। ઓકે, બિલકુલ। ખાસ કરીને વાત કરીએ તો જે 6 ટર્મથી જે જીતતા આવેલા જે મનસુખ વસાવા છે, આ મનસુખ વસાવાને 7મી ટર્મ પણ રિપીટ કરવામાં આવી છે। કહી શકાય કે જે લોકસભા જે ભરૂચની લોકસભા છે એ 5 લાખ પ્લસથી મત જીતવાનો આજે આશાવાદ વ્યક્ત કર્યો છે। દીપક પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, નર્મદા। પૂરો સાથ રહેશે મારા અને ઘરના લોકો સાથે બી ખૂબ વિશ્વાસથી અમે ચૂંટણી જીતીશું એમાં પૂરેપૂરો વિશ્વાસ છે। હાલ જે તમામ જગ્યા પર હાલ આપનો ઉમેદવાર ચૈતર વસાવા એમની સામે છે, કઈ રીતે આપણે જીતીશું? કેટલા મતોથી જીતી શક્યો? કેટલી આશા? અમને આશા છે કે આ વખતે ભલે ચૈતર વસાવા હોય, આમ આદમી પાર્ટીના કે કોંગ્રેસના કોઈ પણ ઉમેદવાર આવશે એમની સામે અમે 5 લાખ લીડથી જીતીશું આ વખતે। તો કચ્છની લોકસભા સીટ માટે ફરી એક વખત કચ્છના વર્તમાન સાંસદ વિનોદ ચાવડાનું નામ જાહેર કરાયું છે। સતત 3જી વખત કચ્છની ટિકિટ વિનોદ ચાવડાને આપવામાં આવી। કચ્છના ઉમેદવાર તરીકે વિનોદ ચાવડાનું નામ જાહેર થતાં જ જ્યારે ભુજના ભાજપ કાર્યાલય ખાતે ઉજવણી કરવામાં આવી હતી। ફટાકડા ફોડી ઉજવણી કરી આ વખતે કચ્છની સીટ પર ભાજપની જીત થશે તેવો વિશ્વાસ પણ દાખવ્યો હતો। કચ્છની અંદર પણ કચ્છની સીટ પણ સૌ જનતાના ભરોસે, જનતાના મતદારોના સહકારથી અને કાર્યકર્તાઓના અમારા ખૂબ પરિશ્રમથી 5 લાખથી વધારે લીડથી આ સીટ અમે જીતીશું। લોકસભા ચૂંટણીને લઈ અને ભાજપ હવે એક્શન મોડમાં છે। લોકસભાની ચૂંટણી માટે ભાજપે ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી છે। બનાસકાંઠા લોકસભા સીટ પર સૌપ્રથમ વખત ભાજપે મહિલા ઉમેદવારની પસંદગી કરી છે। બનાસકાંઠાની સીટ માટે ડોક્ટર રેખાબેન ચૌધરીનું નામ જાહેર કરાયું છે। ડોક્ટર રેખાબેન બનાસ ડેરીના આદ્ય સ્થાપક ગલબાભાઈ પટેલના પૌત્રી છે। રેખાબેનનું નામ જાહેર થતાં જ સૌપ્રથમ તેમણે શક્તિપીઠ અંબાજીમાં દર્શન કર્યા હતા। બનાસકાંઠા જિલ્લામાં પ્રથમવાર ભાજપ દ્વારા એક મહિલા ઉમેદવારને ટિકિટ આપવામાં આવી છે। આપણી સાથે છે બનાસકાંઠાના લોકસભાના ઉમેદવાર ડોક્ટર રેખાબેન ચૌધરી। વાત કરીશું તેમના જોડે। બેન, શું કહેશો? પ્રથમવાર એક મહિલાને ટિકિટ આપવામાં આવી છે। મહિલાને બનાસકાંઠામાં પ્રથમવાર ટિકિટ આપી અને મારી પસંદગી કરી છે। ભારતીય જનતા પાર્ટીનો ખૂબ ખૂબ આભાર માનું છું અને મારું પણ સન્માન કર્યું છે અને બનાસકાંઠા જિલ્લાની દરેક મહિલાનું સન્માન કર્યું છે તેવું હું માનું છું। આપ ગલબા કાકાના પુત્રી છો અને ગલબા કાકાએ બનાસ ડેરીની સ્થાપના કરી હતી। લોકોની કેવી હૂંફ આપને પડશે? ગલબા કાકા જે સેવાના માર્ગે ચાલી અને જે કામો કર્યા છે એ જ માર્ગે હું ચાલીશ અને મારા દાદાને ખૂબ શ્રદ્ધાંજલિ આપી છે પાર્ટી, એવું હું માનું છું। આજે ગલબા કાકાના સ્ટેચ્યુને પુષ્પાંજલિ કરીને આપે પ્રચારની શરૂઆત કરી છે। કેટલો જીતનો વિશ્વાસ છે? જીતનો પૂરેપૂરો વિશ્વાસ છે। મોટી લીડથી જીતીશું અમે। આ હતા ભાજપના લોકસભાના ઉમેદવાર ડોક્ટર રેખાબેન ચૌધરી। તેમણે કહ્યું છે કે અમને જીતનો પૂરો આશીર્વાદ છે। કિશોર તુવર, ન્યૂઝ 18 ગુજરાતી, બનાસકાંઠા। મારા દાદા ગલબાભાઈ બનાસ ડેરીના આદ્ય સ્થાપક ગલબાભાઈ નાનજીભાઈના સેવાના કાર્યોને જોઈને જેમને ભારતીય જનતા પાર્ટીએ શ્રદ્ધાંજલિ અર્પી છે એવું હું માનું છું અને એમના જ કાર્યો હેઠળ હું સેવા કરીશ।
લોકસભા ચૂંટણી માટે ભાજપ 195 ઉમેદવારોની યાદી જાહેર કરી છે. પહેલી યાદી જાહેર કરવામાં આવી, જેમાં દીવ દમણ લોકસભા બેઠક પરથી લાલુભાઈ પટેલનું નામ જાહેર કરવામાં આવ્યું છે. આ બેઠક પરથી સતત ચોથી વખત ભાજપે લાલુભાઈ પટેલને ચૂંટણી જંગમાં ઉતાર્યા છે. લાલુભાઈ પટેલનું નામ જાહેર થતાં જ તેમણે સમર્થકો અને પરિવારમાં ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો. તમામે તેમને અભિનંદન પાઠવ્યા, શુભેચ્છા પાઠવી. લાલુભાઈ પટેલે પણ જીતની હેટ્રિક લગાવવાનો વિશ્વાસ વ્યક્ત કર્યો છે. સહકાર તો લોકો તો ભરપૂર સહકાર હશે. પહેલી સીટ અમે કાઢીને આપી દઈશું, અમારે શ્રી ગણેશ કરીશું પ્રધાનમંત્રીના ખોળામાં. તો લોકસભા ચૂંટણીના રાજકારણના સૌથી મોટા સમાચાર. પ્રિયંકા ગાંધી દીવ દમણ લોકસભા બેઠક પરના બની શકે છે કોંગ્રેસના ઉમેદવાર. દમણ દીવ કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ કેતન પટેલનો દાવો છે. કોંગ્રેસ પ્રિયંકા ગાંધીને દમણ દીવ બેઠક પરથી ચૂંટણી લડાવવા કરી રહી છે તૈયારી. ત્યારે કેતન પટેલે પ્રિયંકા ગાંધીને દેશના ભાવિ વડાપ્રધાન પણ ગણાવ્યા હતા. આ સાથે જણાવ્યું કે દમણને કારણે દક્ષિણ ગુજરાતની બેઠક ઉપર પણ થશે કોંગ્રેસને ફાયદો. દમણ દીવથી પ્રિયંકાજી લડે અને દમણ દીવથી એક સાંસદ ભાવિ પ્રધાનમંત્રી બને, એનાથી વિશેષ અમારા માટે શું છે? દમણના અમારા કોંગ્રેસના કાર્યકર્તા હોય કે પછી દમણની જનતા હોય, એમને દમણથી જે સાંસદ બને પ્રિયંકા ગાંધી અને ભાવિ પ્રધાનમંત્રી બને, તો એનાથી વિશેષ કંઈક બીજું છે જ નથી. શું કહેશો કે કેટલી ટક્કર આપી છે 4 વખતથી? મને લાગી રહ્યું છે કે એક હાઈ માર્જિન, એટલે દમણ દીવમાં હમણાં 1,30,000 નો વોટર્સ નવા 9,000 ઉમેરાયા છે. તો મને લાગે છે કે જો 70-80,000ની વોટિંગ થાય તો 50,000 વોટ કોંગ્રેસ પાર્ટી લઈ જશે. તો કોંગ્રેસ હવે ટૂંક સમયમાં જ ગુજરાતમાં ઉમેદવારો જાહેર કરશે. પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ શક્તિસિંહ ગોહિલનું નિવેદન. ગુજરાત લેવલની ગઠબંધનની બેઠકો પૂર્ણ. હવે થોડા જ દિવસોમાં તબક્કાવાર યાદી જાહેર કરી શકાશે. ભાજપની પ્રથમ યાદી જાહેર થતા કોંગ્રેસે પણ ઉમેદવારોની યાદી જાહેર કરવાની વાત કરી છે. ગુજરાતની 2 બેઠકો પર આપ અને કોંગ્રેસ વચ્ચે ગઠબંધનની જાહેરાત થઈ ચૂકી છે, જેમાં ભરૂચ ભાવનગર બેઠક પર આપના ઉમેદવારો લડશે, જ્યારે બાકીની 24 બેઠક પર કોંગ્રેસ ઉમેદવાર જાહેર કરી શકે છે. જોકે શક્તિસિંહે પોતાના નિવેદનમાં કેટલીક બેઠકો પર ઉમેદવાર જાહેર થશે તેની માહિતી નથી આપી. કોંગ્રેસ પક્ષે પોતાની જે પ્રક્રિયા અને જે એક્સરસાઇઝ અમારી હોય છે એ મેં ઓલમોસ્ટ ગુજરાતમાં પૂરી કરેલી છે. સ્ક્રીનિંગ કમિટીની મિટિંગ પણ અમારી થઈ ગઈ છે. યોગ્ય સમયે વહેલા ઉમેદવારો પણ તબક્કાવાર જાહેર થતા રહેશે. મોટાભાગના રાજ્યોમાં ઇન્ડિયા ગઠબંધનના સીટોની વહેંચણી અને ગોઠવણી એ મોટાભાગે પૂરી થઈ છે. એનો આનંદ છે. શક્ય એટલા વહેલા ઉમેદવારોની જાહેરાતો પણ થશે. આગળ નજર કરીએ અન્ય સમાચારો પર. તો વડોદરાના ગોરવા વિસ્તારમાં સિનિયર સિટીઝનની નજર ચૂકવી અને મોબાઈલ ચોરી કરનાર યુવક ઝડપાયો છે. યુવકે સાયકલ પર સવાર વ્યક્તિને ટાર્ગેટ બનાવી લૂંટ ચલાવી હતી. સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે. સીસીટીવીમાં જોઈ શકાય છે કે કઈ રીતે જે આ ઘટ્યો હતો તે મોબાઈલ ચોરી ફરાર થાય છે. સીસીટીવી ફૂટેજના આધારે પોલીસે શોધખોળ પણ હાથ ધરી હતી. ઝડપાયેલા યુવક પાસેથી ચોરીનો વધુ એક ફોન પણ મળી આવ્યો છે. તો સમાચારમાં હાલ સમય થયો છે વિરામનો. આપ જોડાયેલા રહો ન્યૂઝ 18 ગુજરાતી સાથે. જામનગરમાં યોજાઈ રહેલી પ્રી વેડિંગ સેરેમનીને લઈ એરપોર્ટ પર સતત મહેમાનોની અવરજવર રહી છે. અત્યાર સુધીમાં 350 ફ્લાઇટનો રેકોર્ડ બ્રેક થયો છે. તે ઉપરાંત 43 ઇન્ટરનેશનલ ફ્લાઇટની મૂવમેન્ટ નોંધાઈ છે. પ્રી વેડિંગ સેરેમનીમાં ભાગ લેવા દેશ વિદેશના મહાનુભાવો જામનગરમાં એકત્રિત થયા છે. हमारे लिए हिस्टोरिकल मूवमेंट है. ये हमारे लिए गर्व की बात है कि हम इतना चैलेंज ले पाए और अच्छे से मूवमेंट कर पाए. उसके अलावा हमारा सबसे चैलेंज अभी आने वाला है जो 4th को है. 4th को सबसे ज़्यादा डिपार्चर है. जो गेस्ट आए थे अभी तो थोड़े 10% अराउंड गेस्ट डिपार्ट हुए हैं. 4th को मोस्ट ऑफ द डिपार्चर हैं. सारे सेलिब्रिटीज़ एंड इंटरनेशनल मूवमेंट 4th एंड 5th में हैं.
તો શિવરાત્રીના મેળાને લઈ જૂનાગઢમાં અનેક તૈયારીઓ ચાલી રહી છે અને તેવામાં 4 માર્ચથી 8 માર્ચ સુધી ગિરનારમાં થઈ રહેલી ગિરનાર નેચર સફારી પાર્ક બંધ રાખવાનો નિર્ણય લેવાયો છે. વન વિભાગનો સ્ટાફ શિવરાત્રીના મેળાના બંદોબસ્તમાં હોવાને કારણે આ દરમિયાન ગિરનાર સફારી બંધ રાખવામાં આવશે. 9 માર્ચથી સફારી રાબેતા મુજબ શરૂ થશે. તો સમાચારોમાં અત્યારે બસ આટલું જ. વધુ સમાચાર માટે જોડાયેલા રહો ન્યૂઝ 18 ગુજરાતી સાથે. નમસ્કાર.